અને હું તો ઘણી વખત કહું છું કે બજારમાં રોકાણ કર્યા પછી માર્કેટની અંદર મંદી જ રહેવી જોઈએ. જય સ્વામિનારાયણ. રવિવારનો સાથ, રવિભાઈની સંગાત. છેલ્લા 110 વિડીયોથી આપ કન્સિસ્ટન્ટ અમારી સાથે જોડાયેલો છે, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મારા પુસ્તકનું એક વાક્યથી આપણે શરૂઆત કરીએ છીએ. છેલ્લા ઘણા વિડીયોથી આપણે આની શરૂઆત કરીએ છીએ. તો આજે થઈ 18મી મે. કોઈ પણ વસ્તુમાં અતિને ગતિ હોતી નથી. આપણા માટે તો ખાસ લાગુ પડે છે. તો વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના. આ પુસ્તક મંગાવવું હોય ને તો 450 રૂપિયા કુરિયર ચાર્જ સાથે અને કોમેન્ટ બોક્સમાં આપનું એડ્રેસ મોકલજો, આપના ઘરે આ મળી જશે. એક વિષય સાથે આજે શરૂઆત કરીએ. જ્યારે માર્કેટની અંદર કરેક્શન્સ આવે ત્યારે શું મારે મારી એસઆઈપી સ્ટોપ કરી દેવી જોઈએ? કેટલોક ડેટા જોઈએ? એસઆઈપી એવરેજની વાત કરીએ તો નિપુણ ઇન્ડિયા ગ્રોથ ફંડની વાત કરીએ છીએ. દર વખતે હું નિપુણ ઇન્ડિયા ગ્રોથ ફંડ નામ એટલા માટે લઉં છું, એવું નથી કહેતો કે આ જ ફંડ લેવાય. આ એક ઉદાહરણ આપું છું કારણ કે સૌથી જૂનું ફંડ છે એટલા માટે અને પરફોર્મિંગ ફંડ છે એટલા માટે. એવરેજ 10,000 રૂપિયાની એસઆઈપી થી તમે શરૂઆત કરી હશે. 28/10/1995 આ ફંડ આવ્યો. 10,000 રૂપિયાની એસઆઈપી થી શરૂઆત કરી છે. ટોટલ તમારું ઇન્વેસ્ટમેન્ટ થયું 35,40,000 રૂપિયા. આજે એની વેલ્યુ એટલે કે આ માર્ચ 2025 સુધીનો ડેટા છે 23,34,60,832 રૂપિયા બતાવે છે અને 22% જેવું રિટર્ન જનરેટ કરી આપ્યું. અને તમને ખબર છે કે અત્યાર સુધી આ એસઆઈપી ચાલી હશે એની અંદર તમારી પાસે યુનિટ કેટલા આવ્યા? તો યુનિટ આવ્યા 62,978 યુનિટ આવ્યા. એને તમે ડિવાઈડ કરશો ને 35,40,000 થી તો એની એવરેજ આવે છે 56 રૂપિયા અને 21 પૈસા એક યુનિટની કિંમત. આજે એ યુનિટનો ભાવ 3400 થી 3500 રૂપિયાની આજુબાજુ ચાલે છે. શું તમને લાગે છે કે માર્કેટ ઘટશે તો આ 56 રૂપિયા ફરી પાછો આવશે? લાગે છે? નથી લાગતું ને? તો બિંદાસ થઈને એસઆઈપી કરો. 1980 ની અંદર જ્યારે સેન્સેક્સ 100 હતો, 2025માં જ્યારે 73,000 થયો ત્યારે 15.5% એવરેજ રિટર્ન હતું. અને જ્યારે 86,000 હતો ને ત્યારે કેટલા ટકા રિટર્ન હતું? કોમેન્ટ બોક્સમાં જણાવજો આપ. 16%. કરેક્શન આવ્યું ને ખાલી 0.5% જ માર્કેટ ઘટ્યું છે. જ્યારે તમે 44 વર્ષની એવરેજની વાત કરતા હોય ત્યારે 0.5 નો ફરક બહુ નાનો ફરક છે. શું તમે સ્મોલ કેપ અને મિડ કેપમાં ઉત્તેજિત થઈને રોકાણ એસઆઈપી કર્યું છે? કારણ કે માણસનો સ્વભાવ છે કે જ્યારે માર્કેટ વધતું હોય ને ત્યારે વધારે વળતરની લાલચમાં એવા ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય છે. હાઈ વેલ્યુ પર એસઆઈપી કરશો તો ઓછું રિટર્ન મળશે. પણ જ્યારે માર્કેટ કરેક્શન્સ આવ્યું હોય ને ત્યારે તમે રોકાણ કરશો ને તો તમને જોરદાર રિટર્ન મળશે. એટલા માટે જ્યારે માર્કેટ ઘટે ને ત્યારે એસઆઈપી ખાસ કરવું જોઈએ. જો એસઆઈપી 2 વર્ષ અને 3 વર્ષ માટે કરી હોય તો તમારું વળતર નેગેટિવ ચોક્કસ હોઈ શકે. પણ તમે 10 વર્ષથી વધારે માટે એસઆઈપી કરી હશે તો યાદ રાખજો તમારું વળતર ક્યારેય નેગેટિવ નહીં થઈ શકે. હું તમને કેટલોક ડેટા આપું છું, એ તમારી સ્ક્રીન ઉપર આપણે દેખાઈ રહ્યો છે. 16/1/2007 કોઈ વ્યક્તિએ એસઆઈપી ચાલુ કરી અને 16/12/2008 સુધી આ એસઆઈપી ચાલી. 24 હપ્તાની અંદર એસઆઈપી ચાલી. અલગ અલગ ફંડના ઉદાહરણ છે. હું 2-3 ફંડના નામ બોલું છું કે આદિત્ય બિરલા સન લાઈફનું ફ્રન્ટલાઈન ઇક્વિટી ફંડ છે જેમાં 2,40,000નું રોકાણ 1,82,000 થઈ ગયું. -26% રિટર્ન. -26% રિટર્ન. આ 24 મહિનામાં માર્કેટમાં ખતરનાક મંદી હતી એવું લોકો કહે છે ભૂતકાળમાં. બીજું ફંડ બંધનનું ફ્લેક્સી કેપ ફંડ 1,81,000 થઈ ગયું, -26% રિટર્ન. બરોડા બીએનબી બરીબાસનું લાર્જ કેપ ફંડ 1,67,000 થઈ ગયું, -37% રિટર્ન. આવા ઘણા બધા ફંડ આપે છે. 47% સુધી માઇનસના રિટર્ન છે એની અંદર 2 વર્ષની અંદર. ઘણા બધા લોકોએ એસઆઈપી બંધ કરી નાખી. પેપરમાં બી આંકડા આવે છે કે એસઆઈપી સ્કેમ છે, એસઆઈપી બંધ કરી દીધી, આટલી એસઆઈપી એકાઉન્ટ બંધ, આટલી એસઆઈપી. પણ આપણે બંધ કરવાની થતી નથી. ફક્ત 1 વર્ષ ચાલુ રાખ્યું હોય તો આ બીજી સ્ક્રીન તમને દેખાઈ રહી છે. બીજી સ્ક્રીનની અંદર જો આદિત્ય બિરલા સન લાઈફે જે -26% રિટર્ન આપ્યું હતું, 1 વર્ષ વધારે રાખ્યા તો +23% થઈ ગયું. કેટલું? +23%. કમ્પાઉન્ડિંગ હોય છે, CAGR છે. હા, બંધન ફ્લેક્સી કેપની અંદર જે -26% હતું એ +28% થઈ ગયું. જે બરોડા પીએનબી ની અંદર -33% હતું એ +7% થઈ ગયું. ખાલી 1 વર્ષ વધારે કાઢવાનું છે. અને 2025 ને 26 નો સમય તો એવો જ છે કે જેની અંદર યુનિટ ભેગા કરવાની જરૂર છે. પૈસા નહીં વધે ચાલશે,
અને હું તો ઘણી વખત કહું છું કે બજારમાં રોકાણ કર્યા પછી માર્કેટની અંદર મંદી જ રહેવી જોઈએ, તેજી આવી જ નથી. આપણે તો 10 વર્ષ પછી પડવા છે ને, 10 વર્ષ પછી જ માર્કેટ ખાલી એક સાથે વધી જશે ને તોય તમારા પૈસા તમે ગણતા થાકી જશો. હજી ત્રીજો ડેટા આપી દઉં, એ પણ આપણી સ્ક્રીન પર દેખાય છે. જે વ્યક્તિએ 16/1/2007 થી એસઆઈપી ચાલુ રાખી હતી અને 21 ફેબ્રુઆરી 2025 સુધી રોકાણ કર્યું છે, એનું આદિત્ય બિરલા સન લાઈફ ફ્રન્ટલાઈન ઇક્વિટીનું રિટર્ન છે 13.47% CAGR. રિટર્ન 21,80,000 રૂપિયાનું રોકાણ થયું હતું અને 84,68,000 રૂપિયાની કિંમત છે. મતલબ સ્ટે ઇન્વેસ્ટેડ, રોકાણ કરતા રહો, બજારનો આનંદ લેતા રહો, પરિવાર સાથે આનંદ કરો. તમારી પાસે જેટલા પૈસા હોય એની અંદર મેક્સિમમ રોકાણ કરતા રહો. તમારા પૈસા છે, તમારી પાસે જ આવવાના છે, તમારા જ નામે છે. સટના ખિસ્સામાં પૈસા હોય કે પેન્ટના ખિસ્સામાં પૈસા હોય, બંને આપણા જ છે. એટલે સેવિંગ એકાઉન્ટમાં પૈસા મૂકી રાખશો કે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરીને પૈસા મૂકી રાખશો, બંને તમારા જ નામ પર છે. અને હા, ડાયનામિક એસેટ એલોકેશન, હાઇબ્રિડ અને બેલેન્સ ફંડની અંદર અને મલ્ટી એસેટ એલોકેશન્સ પણ એવી કેટેગરીઓ છે, આવી 4 કેટેગરીઓ છે જેની અંદર તમે રોકાણ કરશો તો તમારું બેલેન્સ તમારું જે બગડી જાય છે ને રિટર્નની લાલચમાં, એ થોડું બેલેન્સ થઈ જશે, નહીં તો તમે પોતે અનબેલેન્સ થઈ જશો. કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો તમને અમારો વિડીયો કેવો લાગ્યો, અને અમારું સિલ્વર અને ગોલ્ડ પેકેજ જાણવું હોય તો પણ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો. તો અમે તમારા ડાયરેક્ટ ફંડ અને તમારા પોર્ટફોલિયો એનાલિસિસ પણ અમે કરી આપીશું. વિડીયો સારો લાગ્યો હોય તો આપણા ગ્રુપની અંદર શેર કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.